નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિશા ભાવસાર આપ સૌ TYBSc સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓને કોર કમ્પલસરી પેપર 501માં કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 501 છે, જે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીથી ઓળખાય છે, તેના અભ્યાસ માટે અહીં મળી રહી છું. મિત્રો, આ 501ના પેપરમાં અગાઉના 2 યુનિટ નંબર 1 કે જે સંકીર્ણોની ક્રિયાવિધિ એટલે કે એમાં રહેલ મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાતા લિગેન્ડ, સિસ અને ટ્રાન્સપોઝિશન, જેનો તમે યુનિટ 1માં વિશેષ ખ્યાલ મેળવ્યો, જે તમે અગાઉ ભણી ચૂક્યા છો. ત્યારબાદ મિત્રો યુનિટ નંબર 2 જે છે કાર્બોધાત્વીય સંયોજનો એટલે કે ધાતુ આયન સાથે જોડાયેલો લિગેન્ડ જે છે એનો મધ્યસ્થ પરમાણુ કાર્બન છે અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે, જેનો પણ તમે અગાઉ અભ્યાસ કર્યો, જેમાં આપણે ડી-પાઈ પી-પાઈ પ્રકારના અને ડી-પાઈ ડી-પાઈ પ્રકારના બંધ રચના પણ તમે એમાં સમજ્યા. હવે મિત્રો, આપણે અત્યારે આ 501ના પેપરમાં યુનિટ નંબર 3 ક્ષારણ, જેને ઇંગ્લિશમાં કોરોઝનથી ઓળખવામાં આવે છે. મિત્રો, આ યુનિટમાં અગાઉના ઘણા બધા ટોપિક્સ છે એ તમને ડૉક્ટર શૈલેષભાઈ વજાપરા સાહેબે સમજાવ્યા છે. આ યુનિટનો સેકન્ડ લેક્ચરમાં આપણે અહીંયા મળી રહ્યા છીએ. ફર્સ્ટ લેક્ચરમાં આપ વિદ્યાર્થીઓને સાંદ્રતા ક્ષારણ એટલે કે ધાતુ જે માધ્યમમાં રહેલી છે એ માધ્યમની સાંદ્રતામાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતું ક્ષારણ, જેની માહિતી આપણે ગઈકાલે મેળવી. સાથે સાથે આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ હતો વાતાવરણમાં થતું ક્ષારણ. એના વિશે પણ આપણે ગઈકાલે એટલે કે આગલા લેક્ચરમાં માહિતી મેળવેલી છે. તો આ જે વાતાવરણમાં થતું ક્ષારણ છે એને આપણે 3 પ્રકારે સમજી રહ્યા છીએ અને એના માટે આપણે આલેખની પણ મદદ લીધી છે. એમાં ફર્સ્ટ જે આપણો પ્રકાર છે વાતાવરણમાં થતું ક્ષારણ, તો એ ક્ષારણ છે એ ધાતુનું ક્ષારણ થાય છે. એનો મતલબ કે શુદ્ધ ધાતુ એ હવે સંયોજનમાં રૂપાંતરિત થાય છે. તો એ ધાતુ હવે શુદ્ધ ધાતુ તરીકે નહીં રહેતા, હવે એ ખનિજ એટલે કે ધાતુનું સંયોજનમાં રૂપાંતરિત થાય છે. તો એ જ્યારે ધાતુમાંથી સંયોજનમાં રૂપાંતરિત થાય છે એટલે કે જ્યારે ધાતુનું ક્ષારણ થાય છે, ત્યારે આપણને ધાતુની સપાટી ઉપર જે કોરોઝન એટલે કે ક્ષારણ થવાના કારણે જે કાટ આપણે બોલીએ છીએ, લોખંડના સળિયા ઉપર કાટ લાગે છે, એ કાટને કહેવાય છે ક્ષારણ નિપજ. તો ધાતુનું ક્ષારણ થવાને કારણે જે ક્ષારણ નિપજ ઉદ્ભવે છે, એ ક્ષારણ નિપજ જો છિદ્રાળુ હોય અથવા તો દાણાદાર હોય, તો અહીંયા આપણે ગ્રાફમાં દર્શાવ્યું છે એ પ્રમાણે નંબર 1 પ્રકારનું ક્ષારણ થાય છે, જેનું એક્ઝામ્પલ આપણે ઝિંક ધાતુ દ્વારા સમજાવી શકીએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ઝિંક ધાતુનું ક્ષારણ છે
એ ક્ષારણ થવાને કારણે શરૂઆતમાં જે ક્ષારણ છે એ કેવું બને છે? છિદ્રાળુ. એના ક્ષારણ નિપજ છે એ છિદ્રાળુ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ એ ઉત્પન્ન થતી નિપજ જે છે, ક્ષારણ નિપજ, એ સમય સાથે ધાતુના ક્ષારણમાં વધારો પણ નથી કરતું કે ઘટાડો પણ નથી કરતું, એટલે કે ક્ષારણની પ્રક્રિયા ઉપર કોઈ અસર કરતું નથી. પરંતુ આ ઝિંક ધાતુનું જે ક્ષારણ નિપજ છે એ જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ ક્ષારણનો વેગ પણ વધે છે. તો આ પહેલા પ્રકારની આપણે જે વાતાવરણમાં થતું ક્ષારણ છે એ સમજ્યા. તો તમે જોઈ શકો છો, જે આપણે લાસ્ટ ટાઈમ એની ચર્ચા કરી હતી કે વાતાવરણમાં ક્ષારણ થવાથી બનતી જે ક્ષારણ નિપજ છે એ છિદ્રાળુ કે જો દાણાદાર હોય, તો આવી ક્ષારણ નિપજ છે એ ક્ષારણના વેગ ઉપર કોઈ અસર કરતી નથી. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા ઝિંક ધાતુનું એક્ઝામ્પલ લઈએ તો ઝિંકનું વાતાવરણમાં ક્ષારણ એ સમય સાથે ક્ષારણના વેગમાં શું કરે છે? વધારો કરે છે અને ધાતુનું વજન છે એ શું થાય છે? ક્રમશઃ વધે છે. માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે આપણને આલેખ છે એ તમે આલેખ નંબર અહીંયા જે રોમન 1 લખ્યું છે એ પ્રમાણે શું થાય છે? વધતો જોવા મળે છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે આ જે વાય અક્ષ છે ત્યાં શું દર્શાવેલું છે? ધાતુનું વજન. તો વજનમાં પણ વધારો થાય છે. હવે આવે છે નેક્સ્ટ નંબર 2, જે ક્ષારણ નિપજ ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે આલેખ નંબર 2 ઉપર ફોકસ કરીએ તો આ ઉત્પન્ન થતી ક્ષારણ નિપજ છે એ રક્ષણાત્મક કવચ બનાવે છે. શું બનાવે છે? રક્ષણાત્મક કવચ. અને આ કવચ ઉત્પન્ન થવાના કારણે શરૂઆતમાં ક્ષારણનો વેગ વધે છે, પરંતુ આ જે ધાતુનો સળિયો છે એના ઉપર એક પ્રકારનું કવચ રચાઈ જવાને કારણે હવે અહીંયા ક્ષારણ થઈ શકે એવી ખુલ્લી સપાટી પ્રાપ્ત થતી નથી. માટે ધીરે ધીરે સમય સાથે ક્ષારણ છે એ ઘટતું જાય છે અને ક્ષારણ જો ઘટે તો ધાતુનું વજન પણ શું થાય છે? ઘટે છે. તમે આ આલેખમાં જોઈ શકો છો કે પ્રથમ આલેખ છે એમાં ઝિંક ધાતુનું વજન છે એ અહીંયા આપણને આ જે વાય અક્ષ છે એમાં ટોચ ઉપર મળે છે, જ્યારે કોપર ધાતુનું જે વજન છે એ આપણે જોઈ શકીએ છીએ કે એ અડધાથી પણ ઓછું મળે છે. એનો મતલબ એવો થયો કે અહીંયા ક્ષારણનો વેગ ઘટે છે. હવે મિત્રો આપણે અહીંયા આલેખ નંબર જે 3 છે એફી ધાતુ માટે એ આપણે આજે સમજવાના છીએ. તો જે ત્રીજા પ્રકારમાં લોખંડ જે છે, લોખંડ એટલે કે એફી, જેને આપણે કેમેસ્ટ્રીની ભાષામાં આયન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે એફી લોખંડ અથવા તો આયન છે એ આલ્કલી ધાતુઓ છે અને એનું વાતાવરણમાં ક્ષારણ થતાં ઉત્પન્ન થતી જે ક્ષારણ નિપજ છે એ ખૂબ સક્રિય છે. તો ક્ષારણ નિપજ જેટલી સક્રિય એટલું ક્ષારણ છે એ ખૂબ ઝડપી થાય, એટલે એનો ક્ષારણનો વેગ શું થાય છે? વધે છે. પરંતુ જ્યારે ક્ષારણ નિપજ ઉત્પન્ન થાય પછી જ એનો વેગ વધી શકે. તો અહીંયા શરૂઆતમાં જે છે એ ક્ષારણનો વેગ કેવો હોય? ઓછો, કારણ કે ક્ષારણ નિપજ ઓછી હોય. પછી જેમ જેમ ક્ષારણ નિપજનું પ્રમાણ વધે છે તેમ તેમ ક્ષારણનો વેગ પણ ઝડપી વધે છે. તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લોખંડ છે એફી એ જે ક્ષારણ અનુભવે ત્યારે ઉત્પન્ન થતી એની ક્ષારણ નિપજ છે એ સક્રિય હોવાને કારણે અહીંયા ક્ષારણના વેગમાં શું થાય છે? વધારો થાય છે અને પરિણામે આપણને એફી ધાતુનું વજન પણ કેવું મળે છે? વધુ મળે છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં રહેલા કેટલાક એસિડ, આપણા વાતાવરણમાં ઘણા બધા એસિડિક વાયુઓ છે, બરાબર, હવાના પ્રદૂષણને કારણે. તો આ વાતાવરણમાં રહેલા એસિડિક વાયુઓ કે જે SO2 છે, SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ,
H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. આપણે કેમેસ્ટ્રી લેબમાં પણ ઇનઓર્ગેનિકમાં H2S વાયુ પસાર કરીએ અને ત્યારબાદ જ આપણે કઈ ધાતુ છે એટલે કે પોઝિટિવ રેડિકલ છે એ જાણી શકીએ છીએ. તો આ SO2 છે, H2S છે, ત્યારબાદ આવે છે નાઇટ્રોજન ઓક્સાઇડ NO, પછી છે કાર્બન ડાયોક્સાઇડ CO2 અને કેટલાક ઘન રજકણો એટલે કે આપણે વાતાવરણમાં જોઈએ છીએ કે કેટલાક ઘન રજકણ તરીકે પણ હોય છે, જેમાં NH4SO4 જેને કહેવાય છે એમોનિયમ સલ્ફાઇડ, NaCl જેને કહેવાય છે સોડિયમ ક્લોરાઇડ, એની હાજરીથી પણ શું થાય છે, ધાતુનું ક્ષારણ ઝડપથી થાય છે. તો ધાતુનું ઝડપથી ક્ષારણ થાય એના માટેની કઈ કન્ડિશન છે, તો વાતાવરણમાં એસિડિક વાયુઓ આવેલા હોવા જોઈએ. આ ઉપરાંત કેટલાક ઘન રજકણો જેવા કે સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ સલ્ફેટ, તો એની હાજરીને કારણે પણ ધાતુનું ક્ષારણ છે એ ઝડપથી થાય છે. તો હવે આપણે એનો આલેખ છે એ જોઈએ. તો મિત્રો અહીંયા તમે આલેખમાં નંબર 3 પ્રકાર છે એ જોઈ શકો છો, જેમાં આપણે દર્શાવેલું છે Fe એટલે કે આયન. તો અહીંયા જે આપણને નીપજ મળે છે એ સક્રિય નીપજ છે, અને સક્રિય નીપજ હોવાને કારણે શરૂઆતમાં તો નીપજનું પ્રમાણ ખૂબ ઓછું છે, માટે આપણને એમાં ક્ષારણમાં ઘટાડો થતો જોવા મળે છે. પણ જેમ જેમ નીપજ બનતી જાય એમ એ નીપજ સક્રિય નીપજ હોવાને કારણે એ ક્ષારણના વેગમાં શું કરે છે, વધારો કરે છે. અને પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે જેટલું ઝિંક ધાતુ માટેનું આપણને વજન મળે છે એટલું જ કોના માટેનું મળે છે, Fe ધાતુ માટેનું પણ વજન મળે છે. તો જેમ જેમ ક્ષારણનો વેગ વધે એમ અહીંયા ધાતુનું વજનમાં પણ શું થાય છે, વધારો થાય છે. તો મિત્રો આપણે અહીંયા જે 3 પ્રકારનો અભ્યાસ કરવાનો હતો કે વાતાવરણમાં થતા ક્ષારણને આપણે 3 પ્રકારમાં વિભાજિત કરી શકીએ. તો એ 3 પ્રકારને આપણે અહીંયા આલેખથી સમજ્યા, જેમાં સૌથી પહેલું આવે છે ઝિંક ધાતુ માટે. તો ઝિંક ધાતુ માટેની આપણી જે ક્ષારણ નીપજ છે એ 2 પ્રકારની છે. કયા કયા 2 પ્રકારની છે, તો એક તો એ નીપજ છિદ્રાળુ હોય છે, અથવા તો એ કેવી હોય છે, દાણાદાર પ્રકારની હોય છે. માટે એ ધાતુના ક્ષારણના વેગ ઉપર કોઈ અસર કરતી નથી. જેમ જેમ સમય વધે એમ એનું ક્ષારણ પણ શું થાય છે, વધતું જાય છે. પરિણામે એ ધાતુનું વજન પણ આપણને કેવું મળે છે, વધુ મળે છે. ત્યારબાદ મિત્રો આપણે સેકન્ડ પ્રકાર જે છે એ કોપર ધાતુના ઉદાહરણથી સમજીએ. તો આ જે કોપર ધાતુનું જ્યારે વાતાવરણમાં ક્ષારણ થાય છે ત્યારે અહીંયા મળતી ક્ષારણ નીપજ છે એ રક્ષણાત્મક કવચ ઉત્પન્ન કરે છે. શું કરે છે, રક્ષણાત્મક કવચ ઉત્પન્ન કરે છે. અને આ પ્રકારનું કવચ ઉત્પન્ન થવાને કારણે ક્ષારણના વેગમાં શું થાય, ઘટાડો થાય. ઘટાડો સૂચવવા માટે અહીંયા ડાઉન એરો દર્શાવેલો છે. તો એના ક્ષારણમાં ઘટાડો થાય, પરિણામે જેમ જેમ સમય વધે એમ એમ ક્ષારણ છે એ ઘટતું જાય છે, અને એનું વજન પણ શું થાય છે, ઘટે છે. તો આ થયો આપણે વાતાવરણમાં થતા ક્ષારણનો બીજો પ્રકાર. હવે નેક્સ્ટ આપણે ત્રીજો પ્રકાર, જે હાલ જ આપણે એનો અભ્યાસ કર્યો. ત્રીજા પ્રકારમાં આપણે Fe ધાતુનું ક્ષારણ અહીંયા સમજાવીએ છીએ. તો અહીંયા થતું જે ક્ષારણ છે એ ક્ષારણ દ્વારા ઉત્પન્ન થતી ક્ષારણ નીપજ એ કેવી મળે છે, સક્રિય નીપજ મળે છે. તો આ તમને નીપજ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે નીપજ સક્રિય છે, માટે ક્ષારણનો વેગ કેવો હોય, વધુ. એટલે કે ક્ષારણ છે એ કેવું થતું જશે, વધતું જશે. તો શરૂઆતમાં અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં સુધી ક્ષારણ નીપજ ન બની હોય ત્યાં સુધી એનો વેગ ઓછો હોય. જેમ જેમ ક્ષારણ નીપજ મળતી જાય એમ એના વેગમાં શું થાય છે, વધારો થાય છે. તો જેમ જેમ ક્ષારણનો વેગ વધે એમ સમય સાથે એ ક્ષારણના વેગમાં વધારો થાય છે, અને એ ક્ષારણનો વેગ વધે એમ ધાતુ
ધાતુનું પણ વજન શું થાય? વધે. કારણ કે અહીંયા ક્ષારણ વધુ થયું માટે ધાતુનું વજન પણ કેવું થશે? વધશે. તો આ રીતે મિત્રો આપણે વાતાવરણમાં રહેલી જે ધાતુ છે એ ધાતુમાં થતું ક્ષારણ એને 3 પ્રકારે સમજ્યા. ઝિંક એ બીજા નંબર ઉપર છે, પહેલા નંબર ઉપર ઝિંકનું આપણે ક્ષારણ જોયું, ત્યારબાદ બીજા નંબર ઉપર કોપરનું ક્ષારણ અને છેલ્લે આપણે જોયું આયન એટલે કે લોખંડનું ક્ષારણ. તો આ વાતાવરણમાં થતું ક્ષારણનો વેગ વધારવા માટે અસરકારક પરિબળ એટલે કે જવાબદાર પરિબળ કોણ છે? તો છે એસિડિક વાયુઓ. એસિડિક વાયુમાં કોનો સમાવેશ થાય છે? તો એસિડિક વાયુ તરીકે આપણે સલ્ફર ડાયોક્સાઇડ છે, ત્યારબાદ H2S છે, કાર્બન મોનોક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે. આ બધા વાયુઓ છે એ એસિડિક વાયુઓ છે. અને કેટલાક ઘન રજકણો જેમ કે એમોનિયમ સલ્ફેટ એ ઘન રજકણ તરીકે છે. એ જ રીતે સોડિયમ ક્લોરાઇડ NaCl એ પણ ક્ષારણના વેગમાં શું કરે છે? વધારો કરે છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે ઝિંકનું જ્યારે ક્ષારણ થાય, આપણે મુદ્દો કયો સમજવાનો છે? ઝિંકના ક્ષારણનો. બરાબર. તો આ ઝિંકનું જ્યારે ક્ષારણ થાય છે ત્યારે એસિડિક વાયુ એટલે કે HCl એ એસિડિક વાયુની હાજરીમાં ક્ષારણ થાય. તો આપણે જાણીએ છીએ કે ઝિંકનું HClની હાજરીમાં જ્યારે ક્ષારણ થાય તો એને આપણે ઇક્વેશનથી સમજાવીએ. ઝિંક ધાતુ Zn સોલિડ પ્લસ HCl જે એસિડિક વાયુ છે એના 2 અણુઓ પ્રક્રિયામાં ભાગ લે અને પરિણામે આપણને શું મળે છે? ઝિંક ક્લોરાઇડ પ્લસ H2 વાયુ ઉત્પન્ન થાય છે. તો આ રીતે મિત્રો જ્યારે ઝિંક ધાતુનું એસિડિક વાયુની હાજરીમાં ક્ષારણ થાય ત્યારે એ ZnCl2 બને છે, જે ભેજ શોષક છે. આ શું કરે છે? ભેજનું શોષણ કરે છે. આથી ZnCl2નું શેમાં રૂપાંતર થાય છે? ઝિંક ઓક્સાઇડમાં. તો ZnCl2 એ વાતાવરણમાં રહેલો ભેજ એટલે કે H2Oનું શોષણ કરે, પરિણામે ફરી પાછું આપણને HCl મળશે અને કોણ મળે છે? ઝિંક ઓક્સાઇડ. તો આ રીતે ઝિંક ઓક્સાઇડમાં એનું રૂપાંતર થાય છે, જે ધાતુની સપાટી ઉપર જામતા રક્ષણાત્મક આવરણ ઉત્પન્ન થાય છે. તો વાતાવરણમાં SO2ની હાજરીમાં લોખંડનું પણ ક્ષારણ કેવું બને છે? ઝડપી બને છે. આપણે પહેલું ક્ષારણ એ ઝિંક માટેનું જોયું. હવે આપણે મુદ્દો જોઈએ છીએ એ લોખંડ એટલે કે Fe માટેનો. તો 60%થી પણ વધુ ભેજ ધરાવતા વાતાવરણમાં ક્ષારણનો વેગ ઝડપથી વધે છે. આપણે જાણીએ છીએ કે શિયાળા અને ઉનાળા કરતાં ચોમાસામાં લોખંડની જે પાઇપ છે એ ઝડપથી કાટ લાગે છે, કારણ કે ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ કેવું હોય? વધારે હોય છે. આથી ક્ષારણનો વેગ વધે છે. આ ઉપરાંત લોખંડ ઉપર જ્યારે વાતાવરણમાં રહેલા ઘન રજકણો જામી જાય ત્યારે પણ એ લોખંડનું શું થાય છે? ક્ષારણ થાય છે. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ એમાં મુદ્દો જોઈએ ઘન રજકણો માટેનો. તો ઘન રજકણો જે છે એ વાતાવરણમાંના વાયુઓને અધિશોષિત કરે. ઘન રજકણો કેવી રીતે જવાબદાર છે? તો આપણે અહીંયા જોઈએ કે આ રીતે કોઈ આપણી પાસે ધાતુ છે, એ ધાતુ ઉપર કોણ જમા થાય છે? આ ઘન રજકણો જમા થાય. અને આ ઘન રજકણો જે જમા થયા છે એ શું કરે છે? વાતાવરણના વાયુઓને એના ઉપર અધિશોષિત કરે, જે એસિડિક વાયુઓ છે. અને એ અધિશોષિત થવાના કારણે શું થશે? ક્ષારણ ખૂબ ઝડપી થશે, કારણ કે એસિડિક વાયુઓ છે એ ક્ષારણના વેગમાં શું કરે છે? વધારો કરે છે. તો આપણે જોઈએ તો વાયુઓને અધિશોષિત કરે કોણ કરે? ઘન રજકણો. કયા ઘન રજકણો? કાર્બન છે, ચારકોલ છે. આવા ઘન રજકણો છે એ ધાતુનું ક્ષારણ છે એમાં શું કરે છે? વધારો કરે છે. આ ઉપરાંત રજકણો જેવા કે એમોનિયમ સલ્ફેટ NH4SO4 એ સ્વયં સક્રિય છે. એ પોતે જ શું કરે છે? ક્ષારણ કરે છે.
આવા રજકણ જ્યારે ધાતુની સપાટી ઉપર જામે ત્યારે ધાતુનું શું થાય છે? ક્ષારણ થાય છે. એના માટે એસિડિક વાયુઓ અધિશોષિત કરવા એ પણ જરૂરી હોતું નથી. તો મિત્રો, આ રીતે એસિડિક વાયુઓ અને ઘન રજકણો છે એ ધાતુની સપાટી પર જ્યારે જમા થાય ત્યારે ક્ષારણનો વેગ વધે છે. એના પછી આપણે જોઈએ ઘન રજકણો કેટલાક આ પ્રકારના પણ છે, જેમાં સિલિકા SiO2 જેને આપણે સિલિકા કહીએ છીએ અને કેલ્શિયમ સલ્ફેટ CaSO4 જેવા ઘન રજકણો તટસ્થ છે. આથી એ તટસ્થ હોવાથી ધાતુની સપાટી ઉપર જામી અને રક્ષણાત્મક કવચ બનાવે છે અને આથી ધાતુનું ક્ષારણ થતું નથી. આપણે બીજા પ્રકારનું કોપર માટે જે સમજ્યા છીએ એ રીતે. શા માટે? કારણ કે એ ધાતુની સપાટી ઉપર એક કવચ બનાવી દે છે, માટે એના ક્ષારણ માટે સંપર્કમાં આવતી ધાતુનું આપણને કોઈ સક્રિય સપાટી જ પ્રાપ્ત થતી નથી. આથી ધાતુનું ક્ષારણ પણ થતું નથી. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય તો લોખંડનું ક્ષારણ થતાં FeCO3 બને. હવે અહીંયા આપણે લોખંડના ક્ષારણની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ જો વાતાવરણમાં વધુ હોય તો આપણને કયું ઘટક મળે છે? FeCO3, જે Fe2O3 કરતાં ઓછું સક્રિય છે. Fe2O3 એટલે કે આયર્નનો ઓક્સાઇડ Fe2O3 એના કરતાં કાર્બોનેટ છે એ ઓછો સક્રિય છે. આથી કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં લોખંડનું ક્ષારણ કેવું બને છે? ધીમું બને છે. પણ જો ભેજવાળું વાતાવરણ લાગુ પડે એટલે કે વરસાદના કારણે આવા રક્ષણાત્મક આવરણો છે એ દૂર થઈ જાય, કારણ કે વરસાદમાં એનું ધોવાણ થઈ જાય અને ફરીથી એ ધાતુનું ક્ષારણ ચાલુ થાય. તો સામાન્ય વાતાવરણમાં આપણે જોઈએ છીએ કે લોખંડના સળિયા છે એ ઝડપથી કટાતા નથી, કારણ કે એના ઉપર આ પ્રકારનું રક્ષણાત્મક આવરણ લાગેલું હોય છે. કોનું? તો આવરણ કોનું આવે છે? FeCO3નું રક્ષણાત્મક આવરણ તૈયાર થાય છે. પણ જ્યારે ચોમાસામાં વરસાદ આવે એટલે ફરી પાછું એના ઉપર કાટ લાગવાનું શરૂઆત થાય છે, એટલે કે એનું ક્ષારણ છે એ ફરી પાછું શરૂ થાય છે. આ ઉપરાંત એસિડિક દ્રાવણના સંપર્કમાં પણ ધાતુનું ક્ષારણ છે એ કેવું બને છે? ખૂબ ઝડપી બને છે. તો મિત્રો, સૂકી હવામાં લોખંડનું ક્ષારણ ઓછું થાય અને ભેજવાળી હવામાં એનું ક્ષારણ છે એ કેવું થાય છે? વધુ થાય છે. આપણને ખ્યાલ જ છે, અત્યારે આપણે એ જ મુદ્દાની ચર્ચા કરી કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં લોખંડનું ક્ષારણ ખૂબ ઓછું થતું હોય છે, પરંતુ દરિયા કિનારાવાળા જે વિસ્તાર છે એમાં ભેજવાળી હવા હોય, ઉપરાંત ચોમાસામાં પણ વાતાવરણમાં ભેજ રહેલો હોય ત્યારે એનું ક્ષારણ છે એ કેવું બને છે? વધુ બને છે. તો આ રીતે ક્ષારણ, વાતાવરણમાં થતું ક્ષારણ એ આપણે 3 ધાતુઓ માટે સમજ્યા: ઝિંક, કોપર અને આયર્ન. હવે એમાં થતી આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો પણ અહીંયા અભ્યાસ કરવાનો છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.